નમસ્કાર મિત્રો, આ નવી સમજૂતીમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એકદમ ગજબના વિષય પર વાત કરવાના છીએ. શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણી અંદરની માન્યતાઓ અને આપણા શરીર વચ્ચે કોઈ સીધો કનેક્શન છે? હા, આજે આપણે આમાં જ ઊંડા ઉતરવાના છીએ. ચાલો જોઈએ કે આપણું મન ખરેખર આપણા શારીરિક સ્વાસ્થ્યને કેવી રીતે કંટ્રોલ કરે છે. શરૂ કરતા પહેલાં જ મનમાં એક બહુ મોટો યાને કે જબરદસ્ત સવાલ થાય. શું માત્ર આપણા વિચારો આપણા શરીરને સાજા કરી શકે ખરા? આખી નાની સૂની વાત નથી હો. જરા વિચારો, જો ખરેખર આપણા વિચારો જ દવા બની જાય તો આખી દુનિયાનો હેલ્થ તરફનો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય ને. અદ્ભુત વાત છે ને. હવે આ બધું આપણે હવામાં નથી બોલી રહ્યા. આજે આપણે એક બહુ જ ખાસ પુસ્તક રહસ્યસાર નામના દસ્તાવેજના આધારે આ સમજીશું. આમાં લખેલી વાતો કોઈ સામાન્ય વાક્યો નથી, પણ આપણા સ્વાસ્થ્ય અને મનની એકાગ્રતા વિશેના એકદમ ડીપ અને પાવરફુલ ઓબ્ઝર્વેશન્સ છે. આ મૂળ લખાણ જ આજે આપણને સ્વાસ્થ્ય અને મનના નિયમોના આશ્ચર્યજનક તથ્યો તરફ દોરી જશે. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. આકર્ષણનો નિયમ અને સ્વાસ્થ્ય. તમે મેડિકલ સાયન્સમાં પ્લેસિબો ઇફેક્ટ વિશે તો સાંભળ્યું જ હશે, બરાબર? પણ આ મૂળ લખાણ બહુ સ્પષ્ટ કહે છે કે આ માત્ર વિજ્ઞાનનો કોઈ જાદુ નથી, પણ ખરેખર તો એ લો ઓફ એટ્રેક્શન એટલે કે આકર્ષણના નિયમનું જ એકદમ પરફેક્ટ એક્ઝામ્પલ છે. જ્યારે કોઈ દર્દીને એવો 100% વિશ્વાસ હોય ને કે આ ગોળી લેવાથી હું સાજો થઈ જ જઈશ, તો તેને ખરેખર રાહત થાય છે. આનો સીધો અર્થ એ છે કે સાજા થવાની અતૂટ માન્યતા જ ભૌતિક વાસ્તવિકતા ઊભી કરે છે. ખરેખર એક ગેમ ચેન્જર વાત છે આ. આ જ વાતને આગળ વધારતા લખાણ બહુ સરસ મુદ્દો મૂકે છે. સંપૂર્ણ સ્વાસ્થ્ય પર ફોકસ કરવો ને એ પૂરેપૂરું આપણા જ હાથમાં છે. આપણી આસપાસ ભલે ને ગમે તેટલી અરાજકતા કે ટેન્શન ચાલતું હોય, એનાથી કોઈ ફરક નથી પડતો. સંપૂર્ણ સ્વાસ્થ્ય વિશેનું આપણું ફોકસ એકદમ અકબંધ રહી શકે છે. આ આપણી પોતાની એવી શક્તિ છે જેને બહારની કોઈ પણ પરિસ્થિતિ આપણાથી છીનવી શકતી નથી. બિલકુલ નહીં. બરાબર? હવે આલે છે વિભાગ 2, હાસ્ય અને હકારાત્મકતાની અદ્ભુત અસર. જો, અસલ લખાણનું આ કોટ ખરેખર બહુ જ પાવરફુલ છે. આ કોઈ ડૉક્ટરની સામાન્ય સલાહ નથી હો. આ લખાણ હાસ્યને એટલે કે હસવાને એક બહુ જ એક્ટિવ ટૂલ તરીકે રજૂ કરે છે. હસવાથી શું થાય છે? એ શરીરમાંથી બધી જ નેગેટિવિટી જાણે કે ફ્લશ આઉટ કરી દે છે, બહાર ફેંકી દે છે. અને શાબ્દિક રીતે કહું તો એ ચમત્કારિક ઉપચાર લાવે છે. હાસ્ય માત્ર મનને જ ખુશ નથી કરતું, પણ તે આપણા શરીરના એક કોષને સાજા કરવાની ગજબની તાકાત ધરાવે છે. હવે થોડા સાવચેત થઈ જઈએ, કારણ કે આ ત્રીજો વિભાગ બહુ અગત્યનો છે. બીમારીના વિચારોથી આપણું રક્ષણ કેવી રીતે કરવું? આપણું મન કેવી ડબલ ગેમ રમે છે ને એ સમજવું બહુ જ જરૂરી છે. એક તરફ જો આપણે આપણી બેચેની વિશે વારંવાર વાત કર્યા કરીએ અથવા બીજાની બીમારીની વાતો સાંભળ્યા કરીએ, તો ખબર છે આપણે શું કરી રહ્યા છીએ? આપણે ખરેખર એ રોગને આપણા શરીરમાં આવવાની પરમિશન આપી રહ્યા છીએ, એને શક્તિ આપી રહ્યા છીએ. પણ હા, સિક્કાની બીજી બાજુ જુઓ. જો આપણે આપણી વાતચીતને તરત જ કોઈ સારી કે પોઝિટિવ બાબતો તરફ વાળી દઈએ, તો તેમાંથી એકદમ સ્ટ્રોંગ અને સાજા થવાના વિચારો જન્મે છે. તો આનો સીધો અર્થ શું થયો? જ્યારે આપણી આસપાસ કોઈ માંદગીનું વાતાવરણ હોય ત્યારે આપણે કેવું વર્તન કરવું જોઈએ? આ સોર્સ આપણને એકદમ ક્લિયર ગાઈડલાઇન્સ આપે છે. પહેલું, જો થોડુંક પણ સારું ન લાગતું હોય ને તો એની વારંવાર ચર્ચા ના કરો. બીજું, બીજાની બીમારી પર ફોકસ ના કરો. ત્રીજું, હંમેશા વાતનો વિષય બદલીને કંઈક પોઝિટિવ તરફ લઈ જાઓ. અને સૌથી અગત્યની વાત, જ્યારે આપણે કોઈ બીમાર વ્યક્તિ માટે મનથી એકદમ સ્ટ્રોંગ અને હેલ્ધી વિચારો કરીએ છીએ ને, ત્યારે આપણે ખરેખર તેમને જલ્દી સાજા થવામાં બહુ મોટી મદદ કરીએ છીએ. અને હવે છેલ્લો અને સૌથી રસપ્રદ વિભાગ, ઉંમર અને માન્યતાઓ. અસલ લખાણનો આ જે વિચાર છે ને, એ ખરેખર એકદમ ક્રાંતિકારી છે. એ બિલકુલ સ્પષ્ટ કહે છે કે ઉંમર વિશેની આપણી જે કંઈ પણ માન્યતાઓ છે એ બીજું કંઈ જ નહીં, પણ માત્ર ને માત્ર આપણા મનની એક ઉપજ છે. સિમ્પલ ભાષામાં કહીએ તો એ એક જાતનું માનસિક બંધન છે. લખાણ ભારપૂર્વક કહે છે કે ઉંમર વધવાના આ વિચારને તો મગજમાંથી કાઢી જ નાખો. એની જગ્યાએ આપણું પૂરું ફોકસ ફક્ત શ્રેષ્ઠ આરોગ્ય અને ચીર યૌવન પર, એટલે કે આપણે હંમેશા યુવાન અને સ્વસ્થ જ રહેવાના છીએ, એના પર જ હોવું જોઈએ. હવે આટલી મસ્ત પોઝિટિવિટીને સાચવી રાખવા માટે એક કામ તો કરવું જ પડશે. સામાજિક નકારાત્મકતાને બિલકુલ ઇગ્નોર કરવી. જ્યારે આસપાસના લોકો રોગ કે વધતી ઉંમર વિશે નકામી ચર્ચાઓ કરતા હોય ને, ત્યારે એમાં જરાય રસ ના લેવો.
મૂળ લખાણ બહુ સ્પષ્ટ વોર્નિંગ આપે છે કે આવી નેગેટિવ વાતો સાંભળવાથી કે એમાં ભાગ લેવાથી આપણને ટક્કોય ફાયદો થવાનો નથી. એ 100% નકામું છે તો પછી શા માટે ટાઈમ વેસ્ટ કરવો? સાચું ને? તો આજના આ પૂરા વિશ્લેષણના અંતે એક બહુ જ પાવરફુલ વિચાર આપણા મનમાં રહી જાય છે. જો ઉંમર અને બીમારી માત્ર એક વિચાર જ છે અને આપણું મન જ આપણી શારીરિક વાસ્તવિકતા બનાવે છે, તો જરા વિચારો, આજે બરાબર આ જ ક્ષણે એવું કયું સકારાત્મક લક્ષ્ય છે જેના પર આપણું મન ફોકસ કરશે? આ જ એક મોટા સવાલ સાથે આપણે આજની આ સમજૂતી અહીં પૂરી કરીએ છીએ. આ વિચારો પર મનન કરતા રહેજો અને યાદ રાખજો, તમારા સ્વાસ્થ્યની ચાવી તમારા પોતાના જ હાથમાં છે.